હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને બહુ ટાઈમ પછી સાયકલ લઈને નીકળી છું. થોડી હવા ઓછી છે, સો પહેલાં તો હવા ભરાઈશ અને પછી થોડુંક સાયકલિંગ કરીશું. મળું છું તમને, ચલો. आप यूट्यूब पर हो? हाँ. हाय, हम देखते हैं अपना वीडियो. अरे थैंक यू. हमने अपने लाइक्स भी किया था. हाँ हाँ, थैंक यू. इधर आ जाओ, चलो. हाँ, अभी आ जाओगे मेरे वीडियो में. थैंक यू. Bye. बाय. थैंक यू. क्या नाम है अपना? नाम बता दो. मैत्री. मैत्री. और आपका नाम? विश्वा. ये विश्वा है और ये मैत्री है. थैंक यू. बाय. ભાઈ મારા ફેન્સ મળી ગયા હતા અને હવે એ કરી દીધું. હવા પૂરી દીધી છે, ઓઇલ થોડું નાખી દીધું છે. જંગ લાગી ગયો તો બહુ ટાઈમથી મેં સાયકલ ચલાવી નથી. હવે અમને પૈસા એમને આપી દઈએ. કેટલા હુआ भैया? हाँ 10 रुपये बस. इसमें क्या होगा? मैं बार बार आऊँगी. સો હવે આપણે જઈએ સાયકલ ચલાવવા. થોડી સાયકલ ચલાવી લઉં પછી મળું છું તમને. તો ફ્રેન્ડ્સ, આવી ગઈ છું ઘરે. સાયકલિંગ કરીને મજા આવી. થોડો ટ્રાફિક હતો પણ ટ્રાફિકમાં પણ મેં ચલાવી લીધી. 2 દિવસે ચલાવી એટલે થોડુંક જૂતા મૂકી દો. થોડું તકલીફ પડી પણ આઈ થિંક 2 દિવસમાં આદત પડી જશે. ક્યાં મૂકું? વર્કઆઉટ કરવું જોઈએ બધાએ. હું નથી કરતી પણ બધાને સલાહ આપું છું કે કરવું જોઈએ. થોડું થોડું કરવું જોઈએ સ્ટાર્ટ. મને ઘણા ટાઈમથી મન હતું કે વર્કઆઉટ કરવું, એક્સરસાઇઝ કરવું, પણ ટાઈમ જ નહોતો મળતો. એક તો ટાઈમ, બીજું તબિયત. ઘણા ટાઈમથી તબિયત નથી સારી મારી. પાણી બને એટલું પીવું જોઈએ. હું બહુ ઓછું પાણી પીવું છું. હા, તો ગયા મહિને આખો મહિનો હું બીમાર રહી. શૂટ રહ્યું એટલે આપ જુઓ ને, શૂટ મારું આઈ થિંક ગણપતિથી ચાલતું હતું તો દિવાળી સુધી હું બિઝી જ હતી. અને એમાં મારી તબિયત ખરાબ થઈ ગઈ, પથરી થઈ ગઈ, એડમિટ થઈ, બધું વચમાં બધી બહુ વસ્તુઓ થઈ જેનો તમને અપડેટ ના આપી શકી. પણ બહુ વધારે તબિયત ખરાબ હતી અને હવે થોડું મને સારું લાગ્યું. થયું કે લાવો હવે થોડું વર્કઆઉટ ચાલુ કરીએ. થોડું ફ્રેશ થઈ જાઓ. સો બધા મારા વિડીયોને પસંદ કરે છે, ગમાડે છે. હમણાં વચ્ચે
હમણાં જ 2 છોકરીઓ મળી, સ્વીટ નાની નાની. એ લોકો પણ મારો વિડીયો જોવે, એટલે ગમે છે કે બધા એજ ગ્રુપના, એટલે એકદમ નાના છોકરાઓથી લઈને એકદમ એજેડ લોકો સુધી બધા જ મારા વિડીયોને જોવે છે, પસંદ કરે છે. અને હું પણ ટ્રાય કરતી રહીશ કે એવા જ વિડીયો બનાવો, એવું જ કન્ટેન્ટ લાવવું જેમાં બધા જ જોઈ શકે ફેમિલી સાથે. મારી રોજિંદી જિંદગીની વાતો છે, તો એમાં તો એવું કશું હોતું નથી, નોર્મલ જ હોય છે બધું. પણ હા, અમુક વખતે હું થોડી ઇમોશનલ થઈ જતી હોઉં છું. છોડો, આ બધી વસ્તુઓ છોડો, ઇમોશનલના તો બહુ વિડીયો થઈ ગયા છે. પણ હા, વર્કઆઉટ ચાલુ કરી દીધું છે મેં. બધા બહુ જ જણા મને મેસેજ કરે છે કે મંગુબેન થોડા પતલા થાવ. સો મારી હેલ્થ થોડી સારી નથી રહેતી, થોડો પ્રોબ્લેમ્સ છે. એના લીધે હોર્મોન્સ પ્રોબ્લેમ્સના લીધે મારું બોડી વધવા માંડ્યું છે. આ બધું પ્રોબ્લેમ મને બચપનથી જ હતી, પણ જેમ જેમ એજ થાય એમ આ બધી પ્રોબ્લેમો વધવા માંડે. સો દવાઓ ને મેડિકલ ને આ તે બધી બહુ જ વસ્તુઓ હોય, એના લીધે બોડી હું ગમે એટલું કરું તો પણ વધ્યા જ કરે છે. જમવામાં પણ હું કંઈ ખાસ એટલું કંઈ ખાતી નથી. હું ઘઉં નથી ખાતી, હું રાઈસ નથી ખાતી, હું ગળ્યું નથી ખાતી, છતાં પણ મારું બોડી વધે છે. કેમ કે એક તો એજ, એક હોર્મોન્સ બેલેન્સ નથી, એના લીધે પીરિયડ્સ રેગ્યુલર નથી, એના લીધે કદાચ બધું બોડી વધી રહ્યું છે. પણ બને એટલું એક્સરસાઇઝ કરું તો કદાચ મેન્ટેન રહે બધું. સો તમારા બધાના કહેવા ઉપર થોડું એક્સરસાઇઝ ચાલુ કરી છે, સાયકલિંગ ચાલુ કરી. સાયકલ તો મારી પાસે બહુ ટાઈમથી હતી, બટ હું ચલાવતી નથી, કેમ કે હેલ્થના લીધે મારી તબિયત સારી નથી રહેતી. જેટલું સારું હોય એટલામાં હું શૂટ પર જતી રહું છું, ને બાકી ટાઈમ ઘરે હોઉં છું તો બીમાર હોઉં છું, તો એટલો ટાઈમ હું આરામ કરતી હોઉં છું. અને બીજું એ કે હા, મેં તમને વચ્ચે કીધું હતું કે હું મારા પરફ્યુમનું કલેક્શન તમને લોકોને બતાવવા માગું છું, તો તમે મને મેસેજ કરજો કે તમે લોકો જોવા માંગો છો કે નહીં. મને પરફ્યુમનો બહુ જ શોખ છે, મને પર્સનો બહુ જ શોખ છે, મને મારા શૂઝ, બૂટ, સેન્ડલ્સનો બહુ શોખ છે. હું સેન્ડલ્સ વધારે પહેરતી નથી, પણ મને શોખ બહુ છે. તો તમે લોકો જરૂરથી જણાવજો કે તમારે શાનો વિડીયો જોવો છે, મારું કયું કલેક્શન જોવું છે, શૂઝનું જોવું છે, પરફ્યુમનું જોવું છે, કપડાઓનું જોવું છે, મારા બેગ્સનું જોવું છે, કયું જોવું છે. સો હું એના ઉપર ચોક્કસથી વિડીયો બનાવીશ અને તમને કહીશ કે આ વસ્તુ કેટલાની છે ને શું છે. મને એવું નથી કે હું બ્રાન્ડેડ વસ્તુઓ જ યુઝ કરું છું, મને નોન બ્રાન્ડેડ પણ ગમે છે. હા, પણ મને ગમવી જોઈએ. સો એ બધી વસ્તુઓના હું ચોક્કસથી વિડીયો બનાવી. તમે લોકો મને મેસેજ કરજો કે આનો બનાવો, તો હું એ જે લોકો હશે એ લોકોનું નામ મેન્શન કરી અને એ વિડીયો હું જરૂરથી બનાવીશ. બીજી એક વસ્તુ કે કોઈ યુએસના છે, આઈ થિંક, નામ હું નથી મને યાદ એમનું, એમણે મને જણાવ્યું હતું કે મતલબ મારા લાસ્ટ વિડીયોમાં મેં કીધું હતું કે જે લોકો સારા મેસેજીસ કરશે, કન્ટેન્ટ આપશે, મતલબ જે લોકો ફોલો કરી હશે, જે લોકો મને સારા મેસેજીસ કરશે, કમેન્ટ સારા આવશે, જે લોકો રેગ્યુલર મારા વ્યૂઅર્સ છે, રેગ્યુલર મારા વિડીયોઝ જોવે છે, એ લોકોને હું મળીશ. તો મેં કીધું છે તો હું ચોક્કસથી આ વસ્તુ કરીશ. પણ હા, યુએસ સુધી હું પહોંચી શકું એમ નથી, બટ હા, મારો કોઈ પ્રોગ્રામ આવી ગયો કે મારે આવવાનું થયું તો હું શ્યોરથી આવીશ ને તમને લોકોને મળીશ. આટલું હું પાક્કું કહું છું, કેમ કે મારી એટલી તાકાત નથી કે હું સ્પેશિયલી, મારું મન હોય છે. હા, તમે અહીંયા અમદાવાદ, ગુજરાતમાં કે ઇન્ડિયામાં પણ ક્યાંય પણ હશો, ઇન્ડિયાની વાત કરું છું, આખા ઇન્ડિયામાં પણ ક્યાંય પણ હશો, હું ચોક્કસથી આવીશ. ઇન્ડિયાની બહાર જ્યાં મારી તાકાત હશે ત્યાં સુધી હું તમને મળવા આવીશ. કેમ કે મને બહુ ગમશે કે હું મારા કોઈ ફેન્સને મળીશ અને એમની સાથે વાતો કરીશ, મારું પૂછીશ, એમનું જાણીશ, તો મને જરૂરથી ગમશે. અને તમે પ્લીઝ મને મેસેજ કરતા રહો. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોને મેસેજ કરતા રહો, પ્લીઝ. મને જરૂરથી ગમશે. અને તમે પ્લીઝ મને મેસેજ કરતા રહો. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કાઢ્યું જ છે કે હું કોને મળવાની છું. 1 આદ લોકોનું તો લિસ્ટ મેં કા
તો હું એ લોકોને કોલ કરીશ, એ લોકોના ઘરે જઈશ, એ લોકોને મળીશ, વાતો કરીશ, મારું જણાવીશ, એમનું જાણીશ અને બહુ બધી મજા કરીશ. બાકી જે આઉટ ઓફ કન્ટ્રીમાં રહે છે એ લોકોને તો સોરી કહું છું. મારાથી બની શકશે તો હું ચોક્કસથી મળીશ. તમે લોકો ટિકિટ મોકલાવી દો. સોરી એવું નથી, પણ હા મારાથી અવાશે તો હું ચોક્કસથી મળીશ. પણ અહીંયા ઇન્ડિયામાં કે ઇન્ડિયાની આજુબાજુ ક્યાંય પણ હશે તો હું પાક્કું ઇન્ડિયામાં હશે તો પાક્કું મળીશ એમને. એના માટે મારે ટ્રાવેલિંગ ગમે એટલું કરવું પડશે હું કરીશ અને જઈશ અને મળીશ. પણ મારા હા જેન્યુઅન વ્યૂવર્સ હોવા જોઈએ, મને રેગ્યુલર કમેન્ટ કરતા હોવા જોઈએ, મારા દરેક વિડીયોને પસંદ કરતા હોવા જોઈએ એવા વ્યૂવર્સને, જે મારા જેન્યુઅન મારા ફેન્સ હશે એમને. અને જ્યાં સુધી હશે ત્યાં સુધી તો હું મારા બધીની આજુબાજુ જ પ્રયત્ન કરીશ કે એમને મળું ને એ બધું કરું. બર્થડે મારો જનવરીમાં આવે છે, જનવરી 11 તારીખ. સો એના પહેલાં જો હું કોઈને મળી શકું તો હું ચોક્કસથી મળીશ. તો તમે લોકો પ્લીઝ કમેન્ટ કરતા રહો, મારા વિડીયો જોતા રહો, લાઈક કરતા રહો, શેર કરતા રહો અને એક્સરસાઇઝ કરતા રહો. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. થેન્ક યુ. બાય બાય. ટાટા.